Hello friends, welcome to all. Today we will discuss about common collector connection. In previous video we have seen common base connection and common emitter connections. Now this is the third connection, that is known as common collector connection. Now we will see how this common collector connection is made. So first of all, I have drawn transistor, then connect this transistor through resistor RC, and I have make collector common. This is signal. Okay, now here is the RC. RC is the collector resistance. Okay, and this PNP type transistor is used, and output is taken. Here is the supply, that is DC voltage, and output is taken from collector. Okay, so here we can take output. So this is the connection of common collector connection. We can see here collector is common. Now how can we identify this collector? Because the arrow terminal is always emitter. So this one is the collector and this one is base. Okay. Now here is the ratio between the change in base current to the change in emitter current is given as amplification factor. Here we can find amplification factor gamma, it is equal to delta IE upon delta ID. Delta IE means change in emitter current, delta ID is change in base current, and if we take the ratio of these two, then it is known as amplification factor. Okay, and so if these two currents are constant, then we can write gamma is equal to IE upon IB. ઓકે, આવું આપણે લખી શકીએ જો આ બંને ચેન્જ ન હોય, એટલે કે કોન્સ્ટન્ટ હોય. બટ વી નો ધેટ, હવે આપણે શું જાણીએ છીએ, IB ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ, તો અહીંયા જોઈ શકીએ આપણે કે IB ઇઝ ઇક્વલ ટુ IE માઇનસ IC માઇનસ IE લખી શકીએ. તો એવું કહી શકીએ કે બટ વી નો ધેટ so gamma is equal to IE upon IC minus IE. IB is equal to IC minus IE લખી શકાય, જે આપણે પ્રીવિયસ વિડીયોમાં પણ જોયું હતું. હવે ઉપર નીચે આપણે IE વડે ડિવાઈડ કરવાના છે. તો શું કરશું આપણે, ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કરું છું IE upon IE divided by IC upon IE minus IE upon IE. તો શું આવી જશે એના બરાબર, it is equal to 1 upon 1 minus alpha. Okay, IC upon IE is equal to alpha થશે. તો આનો આન્સર શું મળશે, 1 upon 1 minus alpha મળશે. એકચ્યુઅલી અહીંયા IE minus IC હતું, સોરી IE minus IC, એટલે અહીંયા શું મળશે, આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે અને આ માઇનસ થઈ જશે, એટલે આનું આન્સર જે મળશે ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 minus alpha મળશે. ઓકે, બટ આ વાત થઈ, આમાં આપણે એક પણ જગ્યાએ લીકેજ કરંટની વાત નથી કરી.
જો આપણે લીકેજ કરંટને કન્સિડર કરીએ તો IE ઇઝ ઇક્વલ ટુ શું થશે? IE ઇઝ ઇક્વલ ટુ IB અપોન 1 માઇનસ આલ્ફા પ્લસ ICBO અપોન 1 માઇનસ આલ્ફા. IB upon 1 minus alpha plus ICBO upon 1 minus alpha. તો આ આપણને મળી જાય. આ ICBO શું છે? એ લીકેજ કરંટ છે આઉટપુટમાં જે આપણને મળે છે. હવે અત્યાર સુધી આપણે ત્રણે કમ્પેરિઝન જોયા, બરાબર? ત્રણેયનું આપણે ત્રણ કનેક્શન જોયા. ત્રણેયનું કમ્પેરિઝન કરવું હોય તો શું થઈ શકે? તો એક તો આપણે આ જોયું હતું, બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન 1 માઇનસ આલ્ફા, અને ગેમા ઇઝ ઇક્વલ ટુ તો આપણે અહીંયા જ જોયું શું? 1 અપોન 1 માઇનસ આલ્ફા. ઓકે, તો એ રીતે આપણે ત્રણેયનું આપણે કોમ્બિનેશન મતલબ કરી શકીએ, એટલે એનું કમ્પેરિઝન કરી શકીએ. હવે જનરલી આલ્ફા ઇઝ લેસ ધેન યુનિટી. આલ્ફા જે છે એ કેવો હશે? લેસ ધેન યુનિટી, લેસ ધેન 1. એન્ડ બીટા ઇઝ ગ્રેટર ધેન યુનિટી. બીટા વિલ બી ગ્રેટર ધેન 1. એન્ડ ગેમા ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન યુનિટી. ઇટ મીન્સ ગેમા ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન યુનિટી. So there is no current gain in the common base connection, but common emitter connection gives good current gain. Okay, એટલે કે કરંટ ગેઇન છે એ કોમન એમિટર એમ્પ્લીફાયર હશે એનું સારો હશે. ઓકે, in fact the highest of the current gain is achieved in the common collector connection. હાઈએસ્ટ જે છે કરંટ ગેઇન એ ક્યાં મળશે? કોમન કલેક્ટર. એટલે અત્યારે આપણે જે આ જોયું એ કોમન કલેક્ટર છે, તો આમાં હાઈએસ્ટ મળશે. બટ ધેર આર અધર ફેક્ટર્સ ઓલ્સો વિચ ડિટરમાઇન વિચ કન્ફિગ્યુરેશન ઓફ કનેક્શન ઇઝ પ્રેક્ટિકલી પ્રિફરેબલ. એના માટે આપણે બીજા પેરામીટર પણ કન્સિડર કરવા પડે. એમાં ધારો કે આપણે ઇનપુટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો ઇનપુટ રેઝિસ્ટન્સ છે એ કોમન બેઝમાં લો હશે, કોમન એમિટરમાં પણ લો હશે, અને કોમન કલેક્ટરમાં કેવો હશે? હાઈ હશે ઇનપુટ રેઝિસ્ટન્સ. ઓકે, સેમ વસ્તુ આપણે આઉટપુટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો કોમન બેઝમાં કેવો હશે? હાઈ હશે, કોમન એમિટરમાં કેવો હશે? હાઈ હશે, અને કોમન કલેક્ટરની અંદર કેવો હશે? લો. તો આપણે એ રીતે પણ કમ્પેરિઝન કરી શકીએ. હવે આપણે જોવાનું છે લોડ લાઇન એનાલિસિસ, કે લોડ લાઇન એનાલિસિસ આપણે કઈ રીતે કરી શકીએ. ઓકે, લોડ લાઇન એનાલિસિસ. હવે એના માટે આપણે એક કોમન એમિટર કન્ફિગ્યુરેશનને કન્સિડર કરીએ છીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આઈ એમ ડ્રોઈંગ ધ સર્કિટ ઓફ કોમન emitter configuration, that is like this. અહીંયા શું આવશે? IE, IB અને અહીંયા આવશે IC. અહીંયા જે વોલ્ટેજ હશે એને શું કહેવાય? કલેક્ટર એમિટર વોલ્ટેજ VCE, આ કલેક્ટર રેઝિસ્ટન્સ RC, આ વોલ્ટેજ VCC અને આ VBB. અહીંયા આવશે સિગ્નલ. ઓકે, અત્યારે આપણે સિગ્નલ આપવાનું નથી કંઈ. તો આ થઈ ગઈ સર્કિટ ડાયાગ્રામ ઓફ કોમન એમિટર કન્ફિગ્યુરેશન. ટ્રાન્ઝિસ્ટર કેવા ટાઈપનું યુઝ કરેલું છે? NPN. હવે એ કેમ ખબર પડશે NPN છે કે PNP? તો એના માટે આ એરો કન્સિડર કરવાનો છે. જો એરો બહારની સાઈડ જતો હશે, અત્યારે ક્યાં જાય છે? બહારની સાઈડ, તો એ NPN ટ્રાન્ઝિસ્ટર હશે. અને એરો જો અંદરની સાઈડ જતો હશે તો કેવું હશે? PNP ટ્રાન્ઝિસ્ટર હશે. એટલે આ જગ્યાએ બહારની સાઈડ જાય છે એટલા માટે આ કેવું છે? NPN ટ્રાન્ઝિસ્ટર થઈ ગયું. ઓકે, અને બીજું એરોવાળો જે ટર્મિનલ હશે એ ઓલવેઝ કેવો હશે?
એમીટર હશે. તો અહીંયા જો એરો છે એ આપણે ગ્રાઉન્ડ કરેલો, એરાવાળો ટર્મિનલ ગ્રાઉન્ડ કરેલો છે, એટલે એ કેવો થઈ ગયો? કોમન એમીટર કનેક્શન થઈ ગયું. ઇનપુટ છે એ આપણે બેઝ અને એમીટર વચ્ચે આપવાનું છે, અને આઉટપુટ લેવાનું છે કલેક્ટર અને એમીટર વચ્ચે. ઓકે, હવે આમાં કિર્ચોફ્સનો લો તમે એપ્લાય કરો. લેટ અસ એપ્લાય Kirchhoff's law. Then we get VCC. See, in this loop we have to apply Kirchhoff's law. Then we can write VCC is equal to VC plus IC into RC. Okay, આ ફોર્મ્યુલા આપણને મળશે બાય એપ્લાઇંગ કિર્ચોફ્સ લો. બરાબર, આ VCC ઇઝ ઇક્વલ ટુ આની એક્રોસમાં જે વોલ્ટેજ છે એને આપણે કહીશું VCE. ઓકે, અને અહીંયાથી જે કરંટ કેવો ફ્લો થાય છે IC, તો IC નું શું મળશે? અહીંયા ડ્રોપ હશે એને શું કહીશું આપણે? ICRC. એટલે એને પણ આપણે અહીંયા કન્સિડર કરવાનું હોય. તો મળશે આપણે VCC ઇઝ ઇક્વલ ટુ VCE પ્લસ ICRC. હવે આ ઇક્વેશનની અંદર પુટિંગ VCE is equal to 0 in this equation 1, then we get VCE is equal to આમાં 0 મૂકો તો આપણને શું મળશે? IC કરંટ મળે. કેટલો મળશે? VCC upon RC. બરાબર, આટલો આપણને કરંટ મળશે જ્યારે VCE 0 હશે ત્યારે. બરાબર, હવે બીજી વાત કરીએ કે જો IC 0 મૂકીએ આપણે તો શું થાય? પુટિંગ IC is equal to 0 in equation 1, then we get આમાં IC 0 મૂકો તો આ 0 થઈ જાય, તો શું મળશે? VCE is equal to VCC મળશે. ઓકે, હવે આ બે આપણને પોઈન્ટ મળશે. બરાબર છે, એક આ મળે છે અને એક આ મળે છે. તો આમાં શું થઈ શકે? If we draw a line between these 2 points on the graph between VCE versus IC, this line is known as the DC load line for the given transistor configuration. Okay, એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા હું ગ્રાફ ડ્રો કરું છું. ધારો કે આ ગ્રાફ અહીંયા હું ડ્રો કરું છું. અહીંયા શું આવશે? એક્સ એક્સિસ ઉપર આવશે VCE કલેક્ટર એમીટર વોલ્ટેજ, અને વાય એક્સિસ ઉપર શું આવશે? IC એટલે કે કલેક્ટર કરંટ. હવે જો શું કહે છે, પહેલા કેસમાં આપણે VCE 0 લીધું, VCE 0 મૂકી દીધું તો IC કેવો મળ્યો? એટલે આ VCE 0 અને IC ની વેલ્યુ કેવી મળે આપણને? VCC upon RC. બરાબર, એટલે એક પોઈન્ટ તમને ક્યાં મળશે? અહીંયા મળશે. ધારો કે અહીંયા મળે છે. બીજા પોઈન્ટ માટે શું કરેલું છે? IC 0 મૂકી દીધો છે, તો VCE is equal to VCC થઈ જશે. એટલે આ રીતે આપણને બે પોઈન્ટ મળશે. બરાબર, અને આ બે પોઈન્ટને આપણે કનેક્ટ કરીએ તો આ જે લાઈન મળે છે એને શું કહેવાય? લોડ લાઈન. ઓકે, હવે લોડ લાઈનનું ઇમ્પોર્ટન્સ શું એની આપણે હમણાં વાત કરવાના છીએ. ઓકે, અને અહીંયા આ રીતે આપણે બેઝ કરંટને ચેન્જ કરતા જઈએ એ પ્રમાણે અહીંયા આપણને ડિફરન્ટ IB0, IB1, IB2 એવી રીતે કલેક્ટર કરંટને ચેન્જ કરતા જઈએ તો આ રીતે આપણને ગ્રાફ મળે. ઓકે, હવે આપણે DC લોડ લાઇનનો યુઝ કરી શકીએ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર. જો આને આપણે ડ્રો કરીએ DC લોડ લાઇનને, એટલે આ શું છે? આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે, એની ઉપર આપણે લોડ લાઇન ડ્રો કરીએ છીએ. તો શું મળશે? આપણને એક પોઈન્ટ મળશે કે જ્યાં આ ટ્રાન્ઝિસ્ટર છે એ ઓપરેટ કરશે. ઓકે, so we have shown the intersection of one point of output characteristics. For example, particular આ એક કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ IB2 માટે, તો
તો અહીંયા એક પોઈન્ટ મળે છે. ઓકે, એટલે આને શું કહેવાય? ઇન્ટરસેક્શન કહેવાય. આ ગ્રાફનું અને આ લોડ લાઇનના ગ્રાફનું એ બંનેનું ઇન્ટરસેક્શન થાય, એ પોઈન્ટ મળે, એને શું કહેવાય? ઓપરેટિંગ પોઈન્ટ. બરાબર, આપણને અહીંયા મળી જાય છે ઓપરેટિંગ પોઈન્ટ. હવે એ જગ્યાએ પર્ટિક્યુલર વીસીસી અને આઈસીની વેલ્યુ કંઈક હશે, બરાબર, એ ઓપરેટિંગ પોઈન્ટ ઉપર. અને એ કેવી રીતે સેટ કરશું આપણે? એકોર્ડિંગ ટુ વેલ્યુ ઓફ બેઝ કરંટ આઈબી. ઓકે, નાઉ સિન્સ ધ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ્સ shows the operating values of VCE, IC and IB, the point is called the operating point. બરાબર છે, એટલે આ પોઈન્ટને કહેવાય છે ઓપરેટિંગ પોઈન્ટ. It is also called Q point of the given transistor configurations. It is also known as Q point, since it represents the quiescent point. Q stands for quiescent. બરાબર, ક્વિસેન્ટ પોઈન્ટ બતાવે છે Q. તો આ રીતે આપણે Q પોઈન્ટ આને કહી શકીએ. ઓકે, ધ ઓપરેટિંગ પોઈન્ટ શિફ્ટ્સ ઓન ધ ડીસી લોડ લાઇન. હવે આ ડીસી લોડ લાઇન ઉપર શિફ્ટ થતો રહેશે ઓપરેટિંગ પોઈન્ટ. ઓકે, આ અત્યારે અહીંયા ફિક્સ છે, હું બેઝ કરંટ ચેન્જ કરીશ તો આ પોઈન્ટ ધારો કે અહીંયા આવતો રહેશે. એક સમયે બેઝ કરંટ ઘટાડીશ તો અહીંયા આવતો રહેશે. બરાબર, એટલે એનું કેવું રહેશે? એ વેરિયેબલ રહેશે, એટલે કે ડીસી લોડ લાઇન ઉપર શિફ્ટ થતો રહેશે. The operating point shifts on the DC load line when the input signal is applied according to the change in the values of VCE, IC and IB. આ ત્રણ વેલ્યુ ઉપર આખું ડિપેન્ડન્સ હોય છે. તો આ રીતે આપણે બે વસ્તુ જોઈ. એક તો ડીસી લોડ લાઇન, બરાબર, કે જે આ બે પોઈન્ટ વચ્ચે છે એને આપણે લોડ લાઇન કહીએ છીએ. અને ઓપરેટિંગ પોઈન્ટ, જો કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર હોય અથવા કોઈ પણ કન્ફિગ્યુરેશન હોય, એના આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર આપણે આ ડ્રો કરીએ. આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું છે કોમન એમીટર કન્ફિગ્યુરેશન. તો કોમન એમીટર કન્ફિગ્યુરેશનમાં આઉટપુટ કેરેક્ટરિસ્ટિક્સ કેવી રીતે ડ્રો કરી શકાય? આઈસી વર્સિસ વીસીઈનો ગ્રાફ ડ્રો કરીને. હવે આઈસી વર્સિસ વીસીઈમાં નંબર ઓફ ગ્રાફ મળે છે. કેમ? કારણ કે આઈબીની વેલ્યુ જે હશે એના માટે પર્ટિક્યુલર આપણને એક વેલ્યુ મળશે આઈસીની. ઓકે, અને એ બંનેનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ હશે ત્યાં આપણને શું મળશે? એક પોઈન્ટ મળશે, એને કહેવાય ઓપરેટિંગ પોઈન્ટ. એટલે ઓપરેટિંગ પોઈન્ટનું પણ ઘણું ઇમ્પોર્ટન્સ છે કે જે આપણે કોઈ પણ કન્ફિગ્યુરેશન છે એનું પરફોર્મન્સ નક્કી કરવા માટે ઓપરેટિંગ પોઈન્ટ છે એ મહત્ત્વનું કામ કરે છે. ઓકે, તો આ વાત થઈ ગઈ લોડ લાઇન એનાલિસિસ અને ઓપરેટિંગ પોઈન્ટ અથવા તો ક્યુ પોઈન્ટની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું કટ ઓફ રિજિયન એન્ડ સેચ્યુરેશન રિજિયનની. ઓકે, થેન્ક યુ.